નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ છબી પર નજર કરીએ. એક એવી છબી જે જીવનના બે અલગ અલગ રસ્તાઓ બતાવે છે અને એની પાછળ એક ઊંડો વિચાર છુપાયેલો છે. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ, આ છબીમાં શું છે? આમ તો એક જ ચિત્ર છે, પણ વાર્તા બે છે. એક બાજુ ભૂતકાળ છે તો બીજી બાજુ ભવિષ્ય. પણ આ ખાલી બે સમયની વાત નથી. આ તો જીવનને જોવાની અને જીવવાની બે જુદી જુદી રીતો છે. અને આ આખી છબીનો જે સાર છે ને, ત્યાં એક વાક્યમાં સમાયેલો છે. ડૉક્ટર ગની પટેલનો આ કોટ છે કે તકની રાહ જોનારા લોકો જીવનરૂપી ગાડી ચૂકી જાય છે, જ્યારે તકનું નિર્માણ કરનારા લોકો જીવન જીવી જાય છે. કેટલું સચોટ છે નહીં? એકદમ સ્પષ્ટ કરી દે છે કે ખાલી બેસી રહેવામાં અને જાતે કંઈક કરવામાં શું ફરક છે. તો ચાલો સૌથી પહેલા રસ્તાની વાત કરીએ, એટલે કે છબીની ડાબી બાજુ જે દેખાય છે એની. હવે આ દૃશ્યને જરા ધ્યાનથી જુઓ. એમાં એક ખાસ માહોલ છે ને? થોડો ઝાંકો પ્રકાશ છે. લોકોએ જૂના જમાનાના કપડાં પહેર્યા છે. એવું લાગે છે જાણે કોઈક ક્ષણ બસ હમણાં જ હાથમાંથી નીકળી ગઈ. એક તક હતી જે આવી અને જતી રહી. આ જે દ્રશ્ય છે ને, એ બરાબર એ જ માનસિકતા બતાવે છે જેને આપણે રાહ જોવાની માનસિકતા કહી શકીએ. મતલબ કે એવું માનવું કે તક કોઈ ટ્રેન જેવી છે જે આપોઆપ આવશે અને આપણા માટે ઊભી રહેશે. પણ શું ખરેખર જીવનમાં આવું થાય છે ખરું? તો આ જ આખી વાતનો મુખ્ય મુદ્દો છે. એ કોટની વચ્ચે જે વિરુદ્ધ છે ને, એ બધું કહી જાય છે. એક બાજુ છે તકની રાહ જોવી અને બીજી બાજુ છે તકનું નિર્માણ કરવું. આ બે શબ્દોમાં જ જમીન આસમાનનો ફેર છે. સારું, તો હવે છબીની બીજી બાજુ જોઈએ અને અહીં વાર્તા એકદમ બદલાઈ જાય છે. અને જો, અહીં એકદમ અલગ જ ચિત્ર છે. અહીં બધું કેટલું તેજસ્વી અને જીવંત લાગે છે. લોકો ચૂપચાપ ઊભા નથી, પણ કામ કરી રહ્યા છે, સક્રિય છે. અને અહીં જે ટ્રેન છે ને, એ કોઈ જૂની યાદ નથી, પણ ભવિષ્ય છે. એક એવું ભવિષ્ય જે આ લોકો જાતે બનાવી રહ્યા છે. તો આ બાજુ રાહ જોવાનો સવાલ જ નથી. અહીં તો વાત છે નિર્માણની, તક ઊભી કરવાની. અને એના માટે જાણે 3 સ્ટેપ્સ છે. પહેલું, મનમાં એક ધ્યેય નક્કી કરો. બીજું, એના માટે જરૂરી સાધનો અને લોકોને ભેગા કરો. અને ત્રીજું, બસ કામે લાગી જાઓ અને રસ્તો બનાવો. આ આખી પ્રક્રિયા જ એક્ટિવ છે. તો અત્યાર સુધી આપણે આ બંને રસ્તાઓને અલગ અલગ જોયા. હવે ચાલો બંનેને સાથે મૂકીને વિચારીએ કે આમાંથી આપણને શું શીખવા મળે છે. કારણ કે આ ખાલી બે ચિત્રો નથી, આ તો જીવન જીવવાની બે અલગ અલગ ફિલોસોફી છે. તો જો, હવે બંને ચિત્રો સામસામે છે. એક બાજુ એક એવી માનસિકતા જે કદાચ નિરાશામાં જ પૂરી થાય, અને બીજી બાજુ કંઈક નવું બનાવવાની, સર્જન કરવાની માનસિકતા જે નવા દરવાજા ખોલે છે. એટલે પસંદગી એકદમ સ્પષ્ટ છે ને? દુનિયા આપણને રસ્તો બતાવે એની રાહ જોવી, કે પછી આપણે પોતે જ આપણો રસ્તો બનાવવો? અને આ જ આખી વાતનો સાર છે. સંદેશ એ નથી કે ટ્રેન ક્યારે આવશે એની રાહ જોયા કરો. સંદેશ એ છે કે આપણે પોતે જ એ પાટાના શિલ્પકાર બનીએ. તક કોઈ શોધવાની વસ્તુ નથી, એ તો બનાવવાની વસ્તુ છે. આપણે જ આપણા ભાગ્યના ઘડવૈયા છીએ. અને અંતે આ ચિત્ર આપણને બધાને એક સવાલ પૂછે છે, આપણી પોતાની જિંદગીની સફર વિશે. કે આજે આ ક્ષણે આપણે પાટાની કઈ બાજુએ ઊભા છીએ? શું આપણે ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ, કે પછી આપણે આપણો પોતાનો રસ્તો, આપણા પોતાના પાટા બનાવી રહ્યા છીએ? આ સવાલ પર જરૂર વિચારવા જેવું છે.